અને એવું કીધું કે પૈસા આપો, મને કિસ કરવા દે, પપ્પી કરવા દે, એવું કીધું. હું ના પાડી ભાગતી હતી ત્યારે એ પકડી છોટાઉદેપુરમાં જે ઘટના બની છે પોતે તમે છોકરીના મોંથી તમે જોઈ લીધું કે છોકરી શું કહ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાં આખા જિલ્લામાં ચમચાર મચી ગયો છે કે ભાઈ 51 વર્ષનો એક શિક્ષક 13 વર્ષની દીકરી સાથે અડપલા કર્યા હતા અને અવારનવાર આ દીકરીને હેરાન કરતો હતો. છેવટે આવા બળતલા કર્યા અને દીકરી એમના મા બાપને જાણ કરી અને જાણ કરતાં એમના જે મા બાપ છે પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. મિત્રો, આજે વાત કરવા જઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના એક પ્રાથમિક શાળામાં ભણતી 13 વર્ષની દીકરી સાથે અડપલા કર્યા એક શિક્ષકે ફરિયાદ નોંધવામાં આવી છે. તો ખરેખર મિત્રો, ગુજરાતમાં અનેક વખત આવી ઘટના ઘટે છે તો છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. દાહોદમાં પણ એક ઘટના બની હતી, ફરી છોટાઉદેપુરમાં ઘટના બની છે. તો ખરેખર મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતની અને ભારતની તમામ જે ઘટના છે આપણે આ જે ચેનલ પર દેખાડતા હોય છે. તો મિત્રો, વાત કરવામાં આવે તો 51 વર્ષ છે જે શિક્ષક છે એક બાળકી સાથે આવું કામ કરવાની કોશિશ કરતા હતો, પરંતુ જે આ બાળકી છે એ ના પાડતા આવા બળતલા કર્યા અને છેવટે હાલ જે શિક્ષક છે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ નોંધતાની સાથે જે આ શિક્ષક છે ફરાર થઈ ગયો છે. તો ખરેખર મિત્રો, તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો, કેમ કે આવી જે ઘટના બની રહી છે પ્રાથમિક શાળામાં, તો ખરેખર મિત્રો જે આવી ઘટનાથી બચે અને આની જે વિઝિટ થવું જોઈએ, કેમ કે દર મહિને જે આનું તપાસ થવું જોઈએ કે આજે આ શાળામાં બની રહ્યું છે તો બીજા દિવસે બીજી શાળામાં પણ બની શકે છે. તો આવું કેટલીક શાળાઓમાં બનતી હોય છે. તો ખરેખર મિત્રો, આવી જે ઘટના બની રહી છે છોટાઉદેપુર જિલ્લામાં જે આવી ઘટના બની છે, આ શિક્ષકને કડકની કડક સજા થવી જોઈએ અને જલ્દીથી જલ્દી એમને પકડવામાં આવે એવી માંગ સાથે હું પણ વિડીયો બનાવું છું. તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આજે એમને રાક્ષસ કહી શકશે, એ માણસ નથી કે આ નાની દીકરીઓ સાથે આવું કામ કરે, કેમ કે હું તમને પૈસા આપીશ, આવું કરવા દે, આ રીતના અવારનવાર આ દીકરીને હેરાન કરતા હોવાની જે ફરિયાદ છે એ લખવામાં આવી છે. તો એમને જલ્દી પકડવામાં આવે ને તમે બધું જે દીકરી કહ્યું એ તમે સાંભળી